નમસ્તે. અત્યારે સંસ્કૃત સપ્તાહ ચાલે છે. આપણા દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં શ્રાવણી પૂર્ણિમા એટલે ઋષિ પર્વ, રક્ષાબંધન દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારે 2001થી સંસ્કૃત સપ્તાહ ઉજવવા માટેની જાહેરાત કરી. ભારત સરકારની દરખાસ્ત પર 2019માં યુનેસ્કોએ પણ શ્રાવણી પૂર્ણિમાના દિવસને વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ આપી. ચાલુ વર્ષે એટલે કે આ 2024ની 19 ઓગસ્ટથી 22મી ઓગસ્ટ સુધીના 7 દિવસ સંસ્કૃત સપ્તાહ તરીકે ઉજવાઈ રહ્યા છે. આવું વર્તમાનપત્રમાં ડૉક્ટર અશોક પટેલના કેળવણીના કિનારે લેખમાં વાંચીને મને મારી સંસ્કૃત વાર્તા યાદ આવી ગઈ. એક જમાનો હતો એવો કે સરકારે કંઈક બધે ઠેકાણે સંસ્કૃતના શિક્ષકો મોકલેલા, સંસ્કૃત બોલતા બધાને શીખવા માટે. તો અમારી ભાવનગરની મહિલા કોલેજમાં પણ એક ભાઈ આવેલા, સિકંદરભાઈ એવું નામ હતું. અને મને તો સંસ્કૃત ઘણું બધું આવડતું હતું, એટલે બીજા બધા થોડું ઘણું બોલતા શીખ્યા, પણ હું તો વાર્તા લખતા શીખી ગઈ. તો ઘણી બધી વાર્તાઓ લખી. અને એ જમાનામાં મારી બાને પણ બહુ સંસ્કૃત શીખવાનું મન થયું, એટલે હું અહીંથી શીખીને જાઉં, પછી ઘરે એ મારી પાસે સંસ્કૃત શીખે અને એ પણ વાર્તાઓ લખવા માંડી. પછી તો અમે 2 જણા સંસ્કૃતમાં જ વાતો કરતા ઘરમાં. બધા હસતા પણ અમે એમાં જ વાતો કરતા. પણ કોણ જાણે એક વખત મારા મનમાં કોઈ વાંદરો ભરાઈ બેઠો. મેં મારી માને કહ્યું કે આ સંસ્કૃત અઘરું છે, ગુજરાતી સહેલું છે. સંસ્કૃતમાંથી સહેલું થતું ગુજરાતી આપણી પાસે આવ્યું, પછી આપણે સંસ્કૃત શું કામ બોલીએ છીએ? આપણી પાસે એક સર્વનામ છે તે, તો પુલ્લિંગ માટે તે વાપરીએ અને સ્ત્રીલિંગ માટે તે વાપરીએ અને નપુંસક માટે તે વાપરીએ. ત્યારે સંસ્કૃતમાં પુલ્લિંગ માટે સહ વપરાય, સ્ત્રીલિંગ માટે સા વપરાય, નપુંસક માટે તત્ વપરાય. અને એ વળી પાછા એની પાછી રૂપાવલી, એના પાછા જુદા જુદા રૂપો. પહેલી વિભક્તિ, બીજી વિભક્તિ, ત્રીજી વિભક્તિ, ચોથી વિભક્તિ, પાંચમી વિભક્તિ, છઠ્ઠી વિભક્તિ, સાતમી વિભક્તિના જુદા જુદા રૂપો. અને સંજ્ઞા હોય તો વળી પાછું એની 8મી વિભક્તિ હોય. અને માત્ર એટલું શીખી લો એટલું ન ચાલે, એમાં પાછું એકવચન, દ્વિવચન, બહુવચન આવું હોય. હવે આજે જ્યારે આપણે ત્યાં ઢોસા બનાવવા માટેનું ખીરું બનાવવાનું મશીન આવી ગયું છે, ફર કરીએ અને બધા દાળ ચોખા વટાઈ જાય, ત્યારે આપણે મોટો જબરો પાણો લઈ અને આમ લસોટવા બેસીએ અને બાવડા દુખાડીએ, એ કેવું લાગે? હવે તો મશીન જ વાપરવાનું હોય ને. એમ હવે સંસ્કૃત વાંચવાનું, સંસ્કૃત વખાણવાનું, સંસ્કૃતને પ્રેમ કરવાનો, પણ આપણે સંસ્કૃતમાં બોલવું નથી. પત્યું, આપણે તો નાસ્તિક થઈ ગયા. પણ મેં સંસ્કૃતમાં કવિતા લખવાનું બંધ ન કર્યું, મેં સંસ્કૃતમાં વાર્તા લખવાનું બંધ ન કર્યું. એ અરસામાં તારીખ 23/9/2 મેં એક વાર્તા લખેલી. એનું નામ હતું જાની વાલી પિનારા. આ એ વાર્તાનું નામ હતું. સપ્તવર્ણશાલિની સાટિકા એવું એનું બીજું નામ હતું. એ વાર્તા મને એમ થાય કે હું તમને કહું. એકા કથા ભવિષ્યતિ. એકદા સાગરસ્ય કન્યા જાતા. તસ્યાહ કન્યાયાહ નામ મેઘા. સાગરઃ મેઘાં પ્રીત્યા પ્રેમણા સહ શ્યામલી અવદત. દિને દિને શ્યામલી યુવા અભવત. સાગરઃ તસ્યાહ લગ્નમ સૂર્યેણ સહ કારિતવાન, એટલે કે અકારયત, કર્યા. લગ્નાંતરે શ્યામલી આકાશનગરે ગતવતી. યતઃ આકાશનગરે તસ્યાહ શ્વશુરગૃહં વિદ્યતે. એકદા શ્યામલી રોદિતવતી, રુદनं કૃતવતી. એકઃ બકः દૃષ્ટવાન, ઓ શ્યામલી મેઘા રોदिति. બકः ऊर्ध्वतः अधो गत्वा सागरम् उक्तवान्, किं भवान् न जानाति भवतः पुत्रिका मेघा आकाशगृहे रुदनं करोति.
श्रुत्वा सागरः क्रुद्धः अभवत्। तस्य जलानि घूर्णायमानानि अभवन्। सः आहूतवान् सूर्यं पृष्टवान् च, भोः जामाता, मम पुत्री कथं तव गृहे रुदनं करोति? सूर्यः पृच्छति मेघां, कथं रुदनं करोषि प्रिये? मेघा वदति, मे एका शाटिका आसीत्, तस्य वर्णः श्यामः मह्यं न रोचते। मे एका शाटिका अस्ति, तस्य वर्णः श्यामः मे न रोचते। मे सप्तशाटिकाः, सप्तवर्णशालिनी सप्तशाटिकाः ददातु, अन्यथा पुनः अहं रुदनं करिष्यामि, रोदयिष्यामि। अनन्तरं सूर्यः श्यामलीं मेघां सप्तवर्णशालिनी सप्तशाटिकाः दत्तवान्। श्यामली प्रसन्ना बभूव। एताः सप्तशाटिकाः मेघधनुषमुच्यते इति कथा।